જે ગ્રંથને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ શું છે? જ્યાં સુધી વસ્તુનું તાત્પર્ય અર્થ ન સમજાય, એનું મહાત્મ્ય ન સમજાય, ત્યાં સુધી નકામું છે. અને એટલે મહાત્મ્યના પ્રારંભમાં તુલસી રામાયણની અંદર ચોપાઈઓ લખવાની. મંગલમય રામાય નામ, મંગલમય મહાત્મા તુલસીદાસજી ચિત્રકૂટના ઘાટ ઉપર બેસી અને શ્રી રામને વંદન કરે. સૌપ્રથમ આ ગ્રંથના પ્રારંભ કરતા મહાત્મા શ્રી તુલસીદાસજીએ રામાયણની વંદના કરી છે. સૌ પ્રથમ પ્રણામ કર્યા છે રામાયણને. બાબા તુલસીદાસજીએ કહેવા માંગે, આ ગ્રંથ સકલ પુરાણ શિરોમણી, વેદ, પુરાણ, ઉપનિષદ, તમામ શાસ્ત્ર, તમામ સંસારી વાત, તમામ અધ્યાત્મ વાતનો આ સાર છે. જેની અંદર લલિત ભાષાઓથી લખાયેલો ગ્રંથ, એક એક ચોપાઈ ભાષા, અલંકાર, છંદ, દોહાઓથી સભર શ્રીમદ રામચરિતમાનસ ને વંદના કરતા તુલસીદાસજી આગળ કહે છે, અદ્ભુત કવિતા, અદ્ભુત કવિતા, અદ્ભુત કવિતા, અદ્ભુત કવિતા, એના પાપ માત્ર ધોવાશે. જન્મ જન્માંતરના પાપ તુલસીદાસજીએ કહ્યું, આ ગંગાની અંદર સ્નાન કરશે, એના તમામ પાપ ધોવાશે. આ ગંગા છે, ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરવા માટે જવું પડે. રામાયણી ગંગા તમારા ઘર સુધી આવી
તમારા ઉમરા સુધી આવીને તમારા જીવનને પાતક નાશક છે. પાપને નાશ કરનારી ગંગા આજ તમારા ઘરના દ્વાર સુધી આવી. અદ્ભુત કવિતા અદ્ભુત વિઘ્ન તીર તરુ તોરણહારી તીર તરુ તોરણહારી વિઘ્ન તીર તરુ તોરણહારી વિઘ્ન તીર તરુ તોરણહારી પરમ પવિત્ર પરમ પવિત્ર ચરિત્ર સુવારી પરમ પવિત્ર પરમ પવિત્ર ચરિત્ર સુવારી અદ્ભુત કવિતા અદ્ભુત વાલ્મીકી મુનિ જે ભયે ત્રેતા યુગ કે દ્વાર સોયબ इह कलिकाल में ये तुलसी अवतार तुलसी अवतार. ત્રેતાયુગના મધ્યમાં ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા. તે પહેલા ભગવાન વાલ્મીકીજી પ્રગટ થઈ અને શ્રી રામચરિત્રને શ્લોકાત્મક જેણે ગ્રંથન કર્યું. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં એવું કહેવાય, આ દુનિયાનો સર્વપ્રથમ શ્લોક, હા, વેદ અને પુરાણની રચનાઓ ઈશ્વરના મુખ થકી થઈ. જેને છંદ કહેવાય, જેને પ્રાસ કહેવાય, જેને શ્લોક કહેવાય, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત, વસંતિલકા, ઉપજાતિ, શ્રદ્ધરા, આજે શ્લોકોનું ગ્રંથન કર્યું. આ દુનિયાની અંદર સૌ પ્રથમ વાર ભગવાન વાલ્મીકીજીએ કર્યું, સૌ પ્રથમ વાર. અને એ પણ નારદ મુનિના કહેવાથી ભગવાન વાલ્મીકીજીએ જ્યારે સર્વપ્રથમ શ્લોકની રચના કરી અને આકાશવાણી થઈ, ભગવાન વાલ્મીકી મુનિએ કહેવામાં આવ્યું કે આ ભગવાનના ચરિત્રની રચના કરો. ભગવાન રામના પ્રાગટ્ય પહેલા ભગવાન વાલ્મીકી મુનિએ શ્રી રામચરિત માનસ વાલ્મીકી રામાયણના રૂપમાં લખી. ત્રિકાળ જ્ઞાની વાલ્મીકી મુનિ ત્રિકાળ જ્ઞાની છે. રામના જન્મ પહેલા જે વાલ્મીકીએ રામની કથા લખી. રામનું પ્રાગટ્ય થશે, પછી વળી પાછા વિશ્વામિત્ર પાસે જશે, સીતા સ્વયંવર, કઈ કઈ 2 વર માગશે, 1 વરમાં રામ વનવાસ, ભરતજીને ગાદી, 14 વર્ષ રામ વનમાં જશે, દશરથ મહારાજનો દેહ ત્યાગ, રાવણનો વધ, તમામ વાત રામે તો બાપ પછી કર્યું. આ દુનિયામાં
ઈશ્વર જન્મ ધારણ કરીને આવ્યા અને ઈશ્વરના ચરિત્રને એક સંતે પહેલા લખી નાખ્યું, ત્રિકાળ જ્ઞાની સંત વાલ્મીકી મુનિ જે ભયે त्रेता युग के द्वार, जे त्रेता युग में वाल्मीकि थया वही सोयब इही कली काल में ये तुलसी अवतार बोलिए तुलसी अवतार। અને આજથી 400-500 વર્ષ પહેલા એ ચિત્રકૂટનો ઘાટ, चित्रकूट के हे घाट पे बनी संतन की भी तुलसीदास चंदन गसे तिलक करे ચિત્રકૂટના ઘાટ ઉપર બેસી ભગવાન તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસને છોપાઈઓની અંદર, છંદની અંદર, દોહાઓની અંદર, સોરઠાઓમાં ગૂંથી સમાજને ઈશ્વરની કક્ષાએ પહોંચવા, ઈશ્વરના દ્વાર સુધી પહોંચવા એક નવી સીડી, નવું સોપાન પૂરું પાડ્યું. અને એટલે માટે મેં પહેલા જ કહ્યું હતું ને, કાલે રામ કથા દરેકના દ્વાર ખટખટાવે છે, તમામના દ્વાર. હા, માની લઈએ આપણે ત્યાં ભાગવતોની કથા વધારે થાય, સમાજમાં ચૈત્ર વૈશાખ હોય એટલે ગામ ગામ માંડવાઓ નખાઈ જાય, શ્રીમદ ભાગવતની કથા. કોઈ કહેશે કે ગામ સમત, કોઈ એમ કહેશે કે અમારા પિતૃઓની મુક્તિ માટે એક વાંસ બાંધવામાં આવશે, 7 ગાંઠનો વાંસ, બ્રાહ્મણો પૂજા કરશે. જેમ 7 ગાંઠમાં બેસી અને ધુંધુકારીએ 7 દિવસ કથાનું શ્રવણ કર્યું અને 7મા દિવસે ધુંધુકારીનું કલ્યાણ થયું. ભાગવતની કથા કલ્યાણ કરશે. ભાગવતની કથા ખુલ્લી આંખે રામનું દર્શન કરાવશે, કૃષ્ણનું દર્શન કરાવશે. ભાગવતની કથા કદાચ સહજાનંદનું દર્શન કરાવશે. પણ આ લોકના પટલ ઉપર, આ લોકના ફલક ઉપર જ્યારે આપણે જન્મ ધારણ કરીને આવ્યા, તો બાપ દીકરા વચ્ચેનો વ્યવહાર કેવો હોય, માં દીકરી વચ્ચેનો વ્યવહાર કેવો હોય, ભાઈ ભાઈ વચ્ચેનો વ્યવહાર કેવો હોય, એ ભાગવત કરતા રામાયણ વધારે શીખવાડશે. રામાયણ એ ભરતજીના ચરિત્ર તરફ જ્યારે આપણે આગળ વધીશું ને, હા, 2 દિવસ પછી જ્યારે ભરત ચરિત્ર ઉપર ઉતરીશ ને, ત્યારે એટલું કહેવાનું જરૂર મન થાય, આ દુનિયાની અંદર ભરત જેવો ભાઈ કોઈકને જ મળે, કોઈકને. પ્રસંગ આવશે તો હું લઈશ કે જેણે રામના માટે ગાદીનો ત્યાગ કર્યો, એટલું નહીં, પોતાની જાતનો ત્યાગ કરી દીધો, પોતાની જાતનો ત્યાગ.
આ દુનિયાનો કોઈ એવો સુરવીર પુરુષ પોતાની માનો ત્યાગ ન કરે. હા, રામાયણે બતાવ્યું કે ભરતે માનો ત્યાગ કર્યો. માનો, વહી તો કથા કી મજા હૈ. રામના માટે માનો ત્યાગ કરે, ઈશ્વરના માટે સંસારનો ત્યાગ કરે, એ ભરત સંત મૂર્તિ છે. સંત મૂર્તિ. અને એટલે માટે રામાયણ મહાન ગ્રંથ છે. એ રામ ભગવાન વનની અંદર જાય. શું ઈશ્વરના અવતારોને વનમાં જઈને કાંટા કાકરા સહન કરવા પડે? માં સતી યા તો માં સીતા, જેને જગત જનની કહીએ, આજે હું તમે એના માટે આરતી કરીશું. આજે રામ મંદિર માટે હું ને તમે ઝઘડાઓ કરીશું. આપણા દેશની અંદર યુદ્ધો થાય, તોફાનો થાય, પણ જ્યારે આ લોકની અંદર માં સીતાજી હતા ને, ત્યારે એ સીતાજીએ કેટલું સહન કર્યું, રામે કેટલું સહન કર્યું, એ તો પ્રસંગો બતાવશે. પ્રસંગો બતાવશે. બાપ, રામાયણની મધુરતા જીવનના એક એક કવન તરફ આપણને ગતિ કરાવશે. ગતિ. મેં કહ્યું ને, એ તો ગંગા હૈ ને, આમાં તમે સ્નાન કરો પણ સાથે ગતિશીલ બનજો. દેખે, ધ્યાન રહે. સ્નાન કરીને તમે બહાર નીકળી ગયા તો નો ડાઉટ તમે પવિત્ર થશો. રામાયણની કથામાં તમે સ્નાન કરી ડૂબકી મારીને તમે બહાર નીકળી ગયા તો જરૂર પવિત્ર થશો, પણ તમે સાગર સુધી નહીં પહોંચી શકો. સાગર સુધી પહોંચવા માટે તો નદીની સાથે ગતિ કરવી પડે. ગતિ બાપ, એ પ્રવાહમાં તણાવવું પડે. અને એ ગંગાના પ્રવાહમાં તણાઈએ પોતાને જંપલાવી અને છેક સાગર સુધી આપણે તણાવવાની તૈયારી હોય. એક દિવસ એવો આવશે, સાગરની પ્રાપ્તિ થશે. એક દિવસ એવો આવશે કે તમે રામના ચરણ સુધી પહોંચી જશો. રામના ચરણ સુધી. અને એટલા માટે તુલસીદાસજીએ સુંદર મજાના છંદોની અંદર આ ગ્રંથની રચના કરી. બંદવુ રામ નાથ રઘુવર કે હેતુ કૃષાણુ ભાનુ હિમ કર કે બંદવુ રામ નાથ રઘુવર કે. ભગવાન રામની વંદના કરતા તુલસીદાસજી તમામ શ્રોતાઓને લક્ષ્ય રાખી અને કથાના મહાત્મ્યની ચોપાઈઓનો પ્રારંભ કરે છે. રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી.
રામ કથા સુંદર કરતારી, જીવનના તમામ પાસાઓમાં, ચાહે આધ્યાત્મિક, ચાહે વ્યવહારિક, સાંસારિક, તમારા તમામ પ્રશ્નોનો સમાધાન રામાયણ. સંશય વિહગ ઉડાવનહારી, તમારા તમામ સંશયોને દૂર કરનારી કથા. ફરીવાર કહી દઉં, ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાઓ રામાયણ પૂરું કરે. પતિ પત્ની વચ્ચેના અબોલાઓ રામાયણમાંથી સમાધાન. બાપ અને દીકરા એની વચ્ચે રામાયણ સમાધાન આપે. સ્ત્રીઓના વિભાગમાં આવીને કહું તો સાસુ અને વહુની વચ્ચેના ઝઘડાઓ એનું સમાધાન પણ રામાયણ આપે છે. રામાયણ રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, શરય વિહગ ઉડાવનહારી, શરય વિહગ ભગવાન ભોળાનાથને યાદ કર્યા. ભગવાન ભોળાનાથની સાથે ગિરિરાજ કિશોરી ભવાનીને યાદ કર્યા. માં પાર્વતીને વંદના કરતા ભગવાન તુલસીદાસજી લખે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, 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 જય મહેશ મુખ ચંદ્ર હનુમાન અંગદ રણ ગાજે, હનુમાન અંગદ રણ ગાજે. હનુમાનજીને યાદ કર્યા. તુલસીદાસજી તમામને વંદન કરે. આજ પહેલી વાર તુલસીદાસજી હનુમાનજી મહારાજને યાદ કરે. શ્રી રામચરિત માનસનો એક અધિષ્ઠાતા શ્રોતા મહાન વીર પાત્ર વીર હનુમંત.
ભાઈએ હનુમાનજી મહારાજની સ્તુતિ તો કયા શબ્દમાં કરીએ? જેણે આ જગતને સુખી કરવાને માટે પોતે પોતાનું સમસ્ત ગુમાવી, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી, રામ દૂત તુલિત બલધામ, રામના દૂત બની અને સમાજનું જેણે કામ કર્યું, ભક્તોના દુઃખ દૂર કર્યા, હનુમાનજી મહારાજ. તુલસીદાસજી હનુમાનજી મહારાજને વંદના કરે. હનુમાન અંગદ રણ ગાજે, સુનત રજની ચર ભાગે, કર સારંગ વિશિક કટી ભાજા, 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 ખવની ચલે રઘુનાથ, ખવની ચલે રઘુનાથ, ખવની ચલે રઘુનાથ, મૃગપતિ ખવની ચલે રઘુનાથ. ભગવાન શિવની વંદના કરી, ભગવાન હનુમાનજી મહારાજને વંદન કરી, રઘુનાથને વંદન કરી. તુલસીદાસજી આ પરમ પવિત્ર ગ્રંથ એની નિર્વિઘ્ન શાંતિ માટે આ પંચભૂતની કાયાને યાદ કરે છે. ક્ષિતિજલ પાવત ગગન સમીરા, પંચરચિત અધમ શરીરા, 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 ક્ષિતિજલ પાવત ગગન સમીરા, પંચરચિત અધમ શરીરા. આ ચોપાઈનું જ્ઞાન કરવાથી જ્ઞાનીઓના જ્ઞાન દ્રઢ બને છે. તુલસીદાસજી એમ કહ્યું કે કોઈ જ્ઞાની પુરુષ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે યા તો જ્ઞાનને પ્રગટ કરવા કોઈ સજ્જનોની સન્મુખ બેઠા હોય અને આ ચોપાઈનું ગાન કરે તો એના જ્ઞાનની દ્રઢતા થાય છે. પંચરચિત અધમ શરીરા, ક્ષિતિજલ પાવત ગગન સમીરા, પંચરચિત
अलग कौन मुख गाई કરી શકે. તુલસીદાસજી એમ કહે કે હું બે મુખ વાળો કથાને કયા મોઢે ગાન કરી શકું. જે ભગવાનના ચરિત્રનું ગાન કરવા માટે શશજીએ 1000 મુખની માંગણી કરી છતાં ન ગાઈ શકે. शेष सहस्र मुख सननि गावे रामायण फल तुलसी रामायण दई जब ते जगत प्रसारी वीर भई वैकुंठ में તુલસી રામાયણના મહાત્મ્યની અંદર કહેવામાં આવ્યું કે ભગવાન રામચરિત માનસ લખવા બેઠા અને રામાયણનું ગાન કર્યું ને તો ભીડ જે યમપુરીમાં જામી હતી એ યમપુરીની ભીડ તૂટી અને ભગવાનના ધામની અંદર. અરે એક મહાત્માની કથા બતાવી. દારૂડિયો દારૂપાન કરીને જતો હતો. અચાનક રામચરિત માનસની કથાનું શ્રવણ થયું. કોઈ સંતોએ રામાયણના 1-2 ચોપાઈ સોરઠા ગાઈ અને રામાયણની કથા કરેલી એના કાન ઉપર પડી. ખાલી એક સોરઠો રામાયણે કમાલ કરી નાખી. મહાત્માની આ કથાથી ભાગવતને નીચું બતાવી દીધું. ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજને ભગવાનનું દર્શન થયું અને એનું કલ્યાણ થયું. રામાયણે એમ કહ્યું એક વાર, ખાલી એક વાર. ક્યા બાત હૈ. દારૂનું પાન કરી અને નીકળેલો દારૂડિયો, उसका मतलब ये नहीं कि हम भी पिए. એનો મતલબ એવો નથી કે આપણે દારૂનું પાન કરીએ, આપણે પણ બીડી સિગારેટનું પાન કરીએ. પણ એક દારૂડિયો દારૂનું પાન કરીને નીકળ્યા પછી કથાના 2 શબ્દ એના કાન સુધી સંભળાયા અને નીકળ્યો. અચાનક મૃત્યુ નજીક આવેલું અને યમના દૂતો આવી ગયા. રામાયણનું મહાત્મ્ય બતાવે. જ્યાં યમના દૂતોએ એને પાસથી બાંધવાનો પ્રયત્ન